આપણું સ્વાગત છે. આજે આપણે એક કહી શકાય કે બ્રહ્માંડીય કોયડો ઉકેલવાના છીએ. એક એવો પ્રશ્ન જે સદીઓથી ધર્મશાસ્ત્રીઓ અને જિજ્ઞાસુ મનમાં ગુંજતો રહ્યો છે. આપણને જે સ્રોતો મળ્યા છે તે આ પ્રશ્નના મૂળમાં જાય છે. માનવજાતના પાપની કિંમત ચૂકવવા માટે સ્વયં ઈશ્વરને જ શા માટે મનુષ્ય બનીને બલિદાન આપવું પડ્યું? કોઈ શક્તિશાળી, શુદ્ધ અને તેજસ્વી દેવદૂત કેમ નહીં? આ સવાલ જુઓ, એ માત્ર એક ધાર્મિક પ્રક્રિયા વિશે નથી, પણ એ પ્રેમ, ન્યાય અને બલિદાનના અર્થ વિશે છે. એક તરફ છે માનવજાતનું પાપ અને બીજી તરફ છે ઈશ્વરનું ન્યાય. સ્ત્રોતો આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ બે છેડાને જોડવાનો પુલ ફક્ત ઈશ્વર પોતે જ કેમ બની શક્યા. અને આનો કોઈ સરળ જવાબ નથી, મતલબ તે એક બહુસ્તરીય તર્ક પર આધારિત છે. બરાબર. તો ચાલો આ બ્રહ્માંડીય રહસ્યના તાળા એક પછી એક ખોલીએ. સ્રોતો 4 મુખ્ય કારણો આપે છે અને આપણે તે દરેકમાં ઊંડા ઉતરીશું. પહેલું કારણ ઈશ્વરના પ્રેમ અને બલિદાનના તર્ક સાથે જોડાયેલું છે. સ્રોતો એક ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારી વાતથી શરૂઆત કરે છે. તેઓ કહે છે કે પ્રથમ સ્થાનના ઈશ્વરનો મુખ્ય અને મૂળભૂત પ્રેમ દ્વિતીય સ્થાનના ઈશ્વર માટે છે. હવે આગળ વધીએ તે પહેલા ચાલો આ સ્પષ્ટ કરી લઈએ. સામાન્ય શ્રોતાઓ માટે આ પ્રથમ સ્થાન અને દ્વિતીય સ્થાનનો ખ્યાલ થોડો ગૂંચવણભર્યો હોઈ શકે છે. સ્રોતોના આધારે શું આનો અર્થ પિતા અને પુત્રના સંબંધ જેવો થાય છે? મતલબ એક જ અસ્તિત્વના બે પાસા? હા, એ સમજવાની એક સારી રીત છે. બરાબર. સ્રોતો સૂચવે છે કે આપણે તેમને અલગ અલગ વ્યક્તિઓ તરીકે નહીં, પણ એક જ દૈવી અસ્તિત્વના બે અભિન્ન અંગો તરીકે જોવા જોઈએ. પ્રથમ સ્થાન એટલે સર્જનહાર, જે મૂળ સ્ત્રોત છે, અને દ્વિતીય સ્થાન એટલે એમની શાશ્વત અભિવ્યક્તિ અથવા શબ્દ, જેમના દ્વારા જ બધું સર્જાયું. એમની વચ્ચેનો પ્રેમ એ સંપૂર્ણ, શાશ્વત અને અતૂટ છે. આ સંબંધ જ સમગ્ર વાસ્તવિકતાનો પાયો છે. ઠીક છે. આ સ્પષ્ટતા મહત્વની હતી. તો જો તેમનો મુખ્ય પ્રેમ એકબીજા માટે છે, તો પછી સૃષ્ટિના જીવો એટલે કે આપણે મનુષ્યો અને દેવદૂતો આ પ્રેમની તસવીરમાં ક્યાં બંધ બેસીએ? અહીં જ મુદ્દો રસપ્રદ બને છે. સ્રોતો દલીલ કરે છે કે જીવો પ્રત્યેનો ઈશ્વરનો પ્રેમ સીધો નથી, પરંતુ દ્વિતીય સ્થાનના ઈશ્વર દ્વારા મધ્યસ્થી તરીકે આવે છે. એ જાણે કે સૂર્યપ્રકાશ ચંદ્ર પર પડીને પૃથ્વી પર આવે એવું છે. પ્રેમ એ જ છે, પણ તેનો અનુભવ અલગ રીતે થાય છે. હવે આ સંદર્ભમાં બલિદાનનો વિચાર કરો. જો આદમના પાપ માટે કોઈ દેવદૂતનું બલિદાન આપવામાં આવે તો એ શું સાબિત કરશે? એ ફક્ત એટલું જ સાબિત કરશે કે એક જીવ બીજા જીવ કરતાં વધુ મૂલ્યવાન છે. એટલે કે તે એક જીવના બદલામાં બીજા જીવનો સોદો કરવા જેવો બિલકુલ, બિલકુલ. થશે. તેમાં સર્જનહારનું પોતાનું કાંઈ સીધું દાવ પર લાગેલું નથી. ચોક્કસ. આ તો એવું થયું કે કોઈ અબજોપતિ પોતાના મિત્રનું લાખોનું દેવું ચૂકવવા માટે કોઈ બીજાને હજારો રૂપિયા આપીને કહે કે જુઓ, મેં મદદ કરી. ના. સાચો પ્રેમ અને બલિદાન તો ત્યારે દેખાય જ્યારે તે પોતાની તિજોરી ખોલે, જ્યારે તે પોતાના માટે સૌથી કિંમતી વસ્તુનું બલિદાન આપે. અને સ્રોતો અનુસાર ઈશ્વર માટે એમની સૌથી કિંમતી વસ્તુ એમનું પોતાનું અસ્તિત્વ, એટલે કે દ્વિતીય સ્થાનના ઈશ્વર હતા. તેથી પોતાના અનંત પ્રેમને સાબિત કરવાનો એકમાત્ર રસ્તો એ હતો કે તેઓ પોતે જ કિંમત ચૂકવે. વાહ! આ રૂપક ખરેખર દ્રશ્ય સ્પષ્ટ કરે છે. દેવદૂતનું બલિદાન તો ઈશ્વરના પ્રેમનું પ્રદર્શન કરવાને બદલે એમના પ્રેમની મર્યાદા બતાવી દેત. એ કદાચ જીવોમાં એવી ગેરસમજ પેદા કરત કે ઈશ્વર સમસ્યાઓ ઉકેલવા માટે પોતાના સર્જનોનો ઉપયોગ કરે છે, પણ પોતાની જાતને દાવ પર લગાવતા નથી. સાચી વાત. એ પ્રેમ નહીં, પણ સંચાલન એટલે કે મેનેજમેન્ટ કહેવાત. સાચો પ્રેમ વ્યક્તિગત ભાગીદારી માંગે છે. તેથી પહેલું તાળું એ છે કે બલિદાન દૈવીય હોવું જરૂરી હતું, જેથી તે સર્જનહારના પોતાના અમર્યાદિત અને વ્યક્તિગત પ્રેમને સાબિત કરી શકે. ઠીક છે, તો બલિદાન દૈવી હોવું જરૂરી હતું. એ વાત સમજાઈ. પણ ચાલો એક ક્ષણ માટે આ દલીલને બાજુ પર રાખીએ અને વિચારીએ, શું દેવદૂતો પોતે બલિદાન બનવા માટે લાયક નહોતા? મારો મતલબ, આપણે તો તેમને સંપૂર્ણ પાપરહિત માનીએ છીએ. અને અહીં જ સ્રોતો બીજો અને કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક ખુલાસો કરે છે. તેઓ દલીલ કરે છે કે ક્રોસની ઘટના પહેલાં દેવદૂતો હજુ સુધી સંપૂર્ણ નહોતા.
એમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થઈ નહોતી. એક મિનિટ, આ તો ગજબની વાત છે. એટલે સ્રોતો એમ કહી રહ્યા છે કે દેવદૂતો પણ સંપૂર્ણ નહોતા? મને તો હંમેશા એમ જ હતું કે તેઓ પાપથી પર છે. લ્યુસિફરની વાત તો જાણીતી જ છે, પણ શું આનો અર્થ એમ છે કે બીજા દેવદૂતોમાં પણ એક ક્ષમતા હતી? હા, બરાબર એ જ. હેલલ અથવા લ્યુસિફરનું પતન એ કોઈ એકલ-દોકલ ઘટના નહોતી. એ એક પુરાવો હતો કે દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છામાં ઈશ્વરના ચરિત્ર પર શંકા કરવાની અને ખોટો માર્ગ પસંદ કરવાની સંભાવના રહેલી હતી. એમણે જોયું હતું કે એમનામાંથી સૌથી તેજસ્વી દેવદૂત પણ પડી શકે છે. આનાથી એમના મનમાં પણ એક પ્રશ્ન ઊભો થયો હશે: શું ઈશ્વર ખરેખર પ્રેમાળ અને ન્યાયી છે? શું એમના નિયમો સાચા છે? તો પાપના નિવારણ માટે એવા કોઈ અસ્તિત્વનો ઉપયોગ કરવો જે પોતે જ પાપ કરવાની સંભાવના ધરાવતું હોય, એ તો વિરોધાભાસી લાગે છે. જે પોતે જ સ્થિર નથી, તે બીજા માટે આધાર કેવી રીતે બની શકે? ચોક્કસ. બલિદાન સંપૂર્ણપણે નિષ્કલંક અને પાપરહિત રહેવું જોઈએ, જેની ખાતરી ક્રોસ પહેલા કોઈ દેવદૂત માટે આપી શકાતી નહોતી. સ્રોતો ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે દેવદૂતોની સંપૂર્ણતા ત્યારે જ અંતિમ બને છે જ્યારે તેઓ ક્રોસની ઘટનાના સાક્ષી બને છે. જ્યારે તેઓ જુએ છે કે ઈશ્વર પોતાના દુશ્મનો માટે પણ મરવા તૈયાર છે, ત્યારે જ ઈશ્વરના પ્રેમ અને ન્યાય વિશેની એમની તમામ શંકાઓ દૂર થઈ જાય છે. આ ઘટના પછી જ એમની સ્વતંત્ર ઈચ્છા પ્રેમમાં સંપૂર્ણ રીતે સ્થાપિત થાય છે અને પાપની સંભાવનાનો અંત આવે છે. તો ક્રોસની ઘટના માત્ર માનવજાત માટે જ નહીં, પણ સ્વર્ગીય જીવો માટે પણ એક નિર્ણાયક ક્ષણ હતી. એ એક બ્રહ્માંડીય પ્રકટીકરણ હતું. આથી કોઈ દેવદૂત બલિદાન ન બની શકે, કારણ કે તે પોતે જ હજુ એ પ્રક્રિયાનો ભાગ હતો જે બલિદાન દ્વારા પૂર્ણ થવાની હતી. બરાબર. જે પોતે હજુ કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે, તે બીજાની કસોટીનો જવાબ ન બની શકે, આ બીજું તાળું છે. બલિદાન આપનાર પોતે સંપૂર્ણ અને શંકાથી પર હોવો જોઈએ, જે સ્થિતિ ઈશ્વર સિવાય કોઈની ન હતી. આ દેવદૂતોની અપૂર્ણતાનો વિચાર સીધો ત્રીજા મુદ્દા સાથે જોડાયેલો છે, નહીં? કારણ કે જો બલિદાન પોતે જ સંપૂર્ણ ન હોય, તો તે જે નિયમ માટે આપવામાં આવી રહ્યું છે તેનું મૂલ્ય કેવી રીતે સ્થાપિત કરી શકે? સ્રોતો આ મૂલ્યના ખ્યાલ પર ઘણો ભાર મૂકે છે. હા, અને આ બ્રહ્માંડના દાવને સમજવા માટે એક નિર્ણાયક મુદ્દો છે. સ્રોતો એક સરળ સિદ્ધાંત રજૂ કરે છે: કોઈ પણ નિયમનું સાચું મૂલ્ય એને તોડવા માટે ચૂકવવામાં આવતી કિંમત દ્વારા નક્કી થાય છે. પણ શું આ થોડું વ્યાવહારિક નથી લાગતું? જેમ કે ટ્રાફિકનો નિયમ તોડવા માટે દંડ ભરવો પડે છે. શું ઈશ્વરનો નિયમ માત્ર એક કોસ્મિક દંડ પ્રણાલી છે? આ એક સારો પ્રશ્ન છે. પણ અહીં દંડનો અર્થ સજા કરતાં વધુ મૂલ્યની સ્થાપના છે. ચાલો વિચારીએ. જો પાપની કિંમત, એટલે કે ઈશ્વરના પ્રેમના નિયમનો ભંગ, ફક્ત એક દેવદૂતનું જીવન હોત, તો બ્રહ્માંડને શું સંદેશ મળત? સંદેશ એ હોત કે ઈશ્વરના નિયમનું મૂલ્ય એક દેવદૂતના જીવન બરાબર છે. બીજા જીવો કદાચ વિચારી શકે, ઠીક છે, નિયમ તોડવાની કિંમત એક જીવ છે. કદાચ તે એટલી મોટી વાત નથી. તે એક જીવને બીજા જીવ સાથે બદલવા જેવું થશે. એટલે કે તે ઈશ્વરના નિયમને સાપેક્ષ બનાવી દેત, એની પવિત્રતા અને નિરપેક્ષતાને ઓછી કરી દેત. તો નિયમને સંપૂર્ણ અને અતૂટ તરીકે સ્થાપિત કરવા માટે તેને તોડવાની કિંમત અનંત હોવી જોઈએ. પોતાને બલિદાન તરીકે અર્પણ કરીને ઈશ્વરે પોતાના નિયમનું મૂલ્ય પોતાના અનંત મૂલ્યની બરાબર નક્કી કર્યું. આ બલિદાન એ ઘોષણા કરે છે કે ઈશ્વરનો નિયમ, ખાસ કરીને પ્રેમનો નિયમ, જે કહે છે કે બીજાને નુકસાન ન પહોંચાડો, એટલો પવિત્ર છે અને ઈશ્વરના ચરિત્ર સાથે એટલો જોડાયેલો છે કે તેનો ભંગ કરવો એ સ્વયં સર્જનહાર પર હુમલો કરવા બરાબર છે. આનાથી એ સ્થાપિત થાય છે કે બીજા જીવને નુકસાન પહોંચાડવું એ સર્વોચ્ચ ક્રમનો અપરાધ છે. આ દ્રષ્ટિકોણ તો બધું જ બદલી નાખે છે. તે પાપને માત્ર એક ભૂલ નહીં, પરંતુ બ્રહ્માંડના મૂળભૂત સિદ્ધાંત પરનો હુમલો ગણે છે. અને કોઈ પણ જીવ, ભલે તે સૌથી શક્તિશાળી દેવદૂત જ કેમ ન હોય, તેનું બલિદાન આ અનંત મૂલ્ય સ્થાપિત કરી શકે નહીં. બરાબર. ત્રીજું તાળું એ છે કે ફક્ત અનંત અસ્તિત્વનું બલિદાન જ નિયમના અનંત મૂલ્યને સ્થાપિત કરી શકે છે અને પાપ કેટલો ગંભીર છે તે બતાવી શકે છે.
તો બલિદાન દૈવી હોવું જોઈતું હતું, સંપૂર્ણ હોવું જોઈતું હતું અને અનંત મૂલ્યનું હોવું જોઈતું હતું. આ આપણને ચોથા અને કદાચ સૌથી વધુ આંગત અને ભાવનાત્મક કારણ પર લાવે છે. સ્રોતો શરીરની વાસનાઓ અને માનવીય અનુભવ પર ઘણો ભાર મૂકે છે. બલિદાન માટે આ શારીરિક માનવીય સ્થિતિનો અનુભવ કરવો શા માટે આટલો મહત્વપૂર્ણ હતો? દેવદૂતને તો આવો કોઈ અનુભવ ન હોય. આ સમગ્ર દલીલનો પાયો છે. દેવદૂતને ભૌતિક શરીર નથી, ખાસ કરીને પાપને કારણે શ્રાપિત થયેલું માનવ શરીર. એમને ભૂખ, તરસ, થાક, બીમારી કે વૃદ્ધાવસ્થાનો અનુભવ થતો નથી. તેઓ લાલચનો અનુભવ કરે છે, પણ એ માનસિક અને આધ્યાત્મિક સ્તરે હોય છે. પરંતુ માનવજાત માટે, જે એક નબળા, પીડાગ્રસ્ત અને મરણશીલ શરીરમાં રહે છે, એમના માટે આજ્ઞાનું પાલન કરવું એક સતત સંઘર્ષ છે. તો જો કોઈ દેવદૂત આવીને સંપૂર્ણ આજ્ઞાપાલનનું જીવન જીવે તો મનુષ્યો કહી શકે, તમારા માટે કેવું સહેલું છે, તમારે સવારે થાકેલા ઉઠવું નથી પડતું, તમારે બીમારીનો સામનો નથી કરવો પડતો, તમારે ભૂખની પીડા સહન નથી કરવી પડતી. બરાબર, એ જ. તે એક અપ્રાપ્ય આદર્શ બની જાત. એ સાબિત કરવા માટે કે ઈશ્વરનો નિયમ ન્યાયી છે અને સૌથી મુશ્કેલ માનવીય સંજોગોમાં પણ તેનું પાલન કરી શકાય છે. ઈશ્વરને, એટલે કે દ્વિતીય સ્થાનના ઈશ્વરને મનુષ્ય બનવું પડ્યું. એમને તે શ્રાપિત શરીરમાં રહેવું પડ્યું, ભૂખ અને થાકનો અનુભવ કરવો પડ્યો, મિત્રો દ્વારા દગો સહન કરવો પડ્યો અને શારીરિક અને માનસિક પીડાની ચરમસીમાએ પહોંચીને પણ સંપૂર્ણ રીતે આજ્ઞાનું પાલન કરવું પડ્યું. તો આ એક અંતિમ ઉદાહરણ પૂરું પાડવા વિશે છે. તે શક્ય છે તે બતાવવા માટે, તે સાબિત કરવા માટે કે ઈશ્વરનો નિયમ અન્યાયી નથી, પરંતુ માનવીય મર્યાદાઓમાં પણ શક્ય છે, જો પ્રેમથી પ્રેરિત હોય. હા, અને અહીં જ પ્રેમનો મુદ્દો પાછો આવે છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે જીવો ભયથી નહીં પણ પ્રેમથી આજ્ઞાનું પાલન કરે તેવું ઈશ્વર ઈચ્છે છે. પરંતુ તેઓ ઈશ્વરને ત્યાં સુધી સાચા અર્થમાં પ્રેમ કરી શકતા નથી જ્યાં સુધી તેઓ પોતાના માટે ઈશ્વરનો પ્રેમ ન સમજે. અને તે પ્રેમનું અંતિમ પ્રદર્શન કેવી રીતે થયું? સ્વયં સર્જનહાર દ્વારા એમની પીડાને અપનાવીને, એમના જેવા બનીને અને એમના માટે મૃત્યુ પામીને. જ્યારે જીવો જુએ છે કે એમના સર્જનહાર એમના જેવા બન્યા, એમની નબળાઈઓ સહન કરી અને એમના માટે સર્વોચ્ચ કિંમત ચૂકવી, ત્યારે જ તેઓ ઈશ્વરના પ્રેમને સંપૂર્ણ રીતે સમજી શકે છે અને તેના પ્રતિ પ્રતિભાવ કરી શકે છે. એક દેવદૂત આ સ્તરની સહાનુભૂતિ અને બલિદાનનું પ્રદર્શન ક્યારે ન કરી શક્યો હોત. એ એક મહાન કાર્ય હોત, પણ તે સર્જનહારનું પોતાના સર્જન સાથે એક થવા જેવું ન હોત. આ ચોથું અને અંતિમ તાળું છે. બરાબર. આ બલિદાન માત્ર પાપને ઢાંકવા માટે નહોતું, પરંતુ મનુષ્યને એ બતાવવા માટે હતું કે તેઓ એકલા નથી. ઈશ્વર એમના સંઘર્ષને સમજે છે કારણ કે એમણે પોતે તે અનુભવ્યો છે. તો ચાલો આ બધા ટુકડાઓને જોડીએ. દેવદૂત બલિદાન ન બની શકે, કારણ કે પહેલું, તેનાથી ઈશ્વરનો અંતિમ વ્યક્તિગત પ્રેમ સાબિત ન થાત. બીજું, દેવદૂતો પોતે હજુ સંપૂર્ણ થયા નહોતા અને એમની પોતાની સ્વતંત્ર ઈચ્છા કસોટી હેઠળ હતી. ત્રીજું, તે ઈશ્વરના નિયમની કિંમત ઘટાડી દેત અને પાપની ગંભીરતાને ઓછી કરત. અને ચોથું, તે માનવ શરીરમાં રહીને આજ્ઞાપાલનનું જરૂરી અને સહાનુભૂતિપૂર્ણ ઉદાહરણ પૂરું ન પાડી શકત. આ 4 સ્તંભો સમગ્ર દલીલને આધાર આપે છે. એકદમ સાચું. આ દસ્તાવેજોમાં વર્ણવ્યા મુજબ આખી યોજના પાપની સમસ્યાને માત્ર કાયદાકીય રીતે ઉકેલવા માટે નહોતી. એ સંબંધ અને પ્રેમની પુનઃસ્થાપના માટે હતી. એ ઈશ્વરની વ્યક્તિગત ભાગીદારી પર આધાર રાખે છે, જેણે દેવદૂતો અને મનુષ્ય બંનેની સ્વતંત્ર ઈચ્છાને પ્રેમમાં સંપૂર્ણ બનાવવાનો માર્ગ ખોલ્યો. અને એ ફક્ત ઈશ્વરના પોતાના બલિદાન દ્વારા જ શક્ય હતું. આ ખરેખર એક ગહન અને વ્યાપક દૃષ્ટિકોણ છે. આ ચર્ચા પછી શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. સ્રોતોમાં ઉલ્લેખ છે કે જ્યારે હેલેલ એટલે કે લ્યુસિફરનો પ્રારંભિક વિદ્રોહ થયો, ત્યારે જે દેવદૂતો વફાદાર રહ્યા તેમણે ઈશ્વરને આધીન રહેવાનું પસંદ કરીને કદાચ પહેલેથી જ એક પ્રકારની માનસિક અને ભાવનાત્મક પીડા સહન કરી હશે, પોતાના મિત્રો અને સાથીઓને ગુમાવવાની પીડા. આ અદૃશ્ય પરીક્ષણ, જે માનવજાતની પીડા પહેલાં થયું હતું, તે માનવજાતના પ્રાયશ્ચિત પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને
કેવી રીતે આકાર આપી શકે છે જેનું તેઓ ખૂબ જ રસથી અવલોકન કરે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.